અરે મને સમજાતું નથી કે જીવનમાં મેં કંઈક સારું કર્યું તો ઠીક, જો કંઈ સારું નહીં થયું તો શું થશે? શું થશે? શું થશે? શું થશે? તો આ જ વાત તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે અધ્યાય 2 ના શ્લોક 32 માં. તો અહીંયા અર્જુનને ડર લાગે છે કે જો હું યુદ્ધ લડીશ તો શું થશે અને જો નહીં લડું તો શું થશે. તો આ શ્લોક પરથી આપણે શું શીખ્યું ચાલો સમજીએ. તો શ્રી કૃષ્ણ કહે છે યદ્રચ્છયા ચોપન્નન સ્વર્ગ દ્વારમ અપાર્વતમ સુખિના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમીદૃશ્યમ. એટલે કે જો અર્જુન યુદ્ધ કરશે તો એને સામ્રાજ્ય મળશે અને યુદ્ધ નહીં કરે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થશે અને બંને બાજુ એને ફાયદો જ છે ને. તો એના માટે તો આ વાત સારી જ છે. ક્ષત્રિયનો ધર્મ છે કે એના ધર્મની રક્ષા કરવી અને પોતાના રાજ્યને સારી રીતે બચાવવું, તો એના માટે યુદ્ધ કરવું. તો શું આપણે પણ યુદ્ધ કરીએ છીએ અને આપણા જીવનમાં આપણે કંઈક કરીએ છીએ અને સફળતા મળે તો સારી વાત છે અને ન મળે તો શીખવા તો મળે જ છે ને, અને સમજાય કે હવે આગળ શું કરવું. તો એક મિનિટ, તમને કેમ ખબર છે કે શ્રી કૃષ્ણે અર્જુનને આ જ કીધું? શ્રીમદ ભગવદ ગીતા વાંચીને અને ગીતા વિથ કિરણની રીલને ફોલો કરીને